તો જય માતાજી મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજનો વ્લોગ આટલે ચાલુ કરી દીધો આપણે હવે નીકળ્યા ગામમાં ને આજે ગુરુ પૂર્ણિમે તો બધા સબસ્ક્રાઈબ મિત્રોને ગુરુ પૂર્ણિમની હાર્દિક શુભકામનાઓ। મારા બહુ છે બધાને હર પલ ખુશ રાખે। તો આપણે દહા હવે ગામમાં જઈ જોવા ચી બાજુ નીકળો તો એ તમને બતાવું પહેલાં તો મળીએ હવે નવા કટમાં। જય માતાજી। તો મિત્રો આપણે આવી જા ગઢ રોડ ઉપર આ જોઈ શકો છો એટલે લેર છે, લેરનું ન્યૂ કામ કરી નાખ્યું, નવું પ્લાસ્ટર બાસ્ટર કરી નાખ્યું। પાછળ જોઈ શકો જો રામભાઈનું મંદિર કેમ છે આર્યો રણોદાવાળાનો બધા જય રમાપીર મંદિર આપણે દાવાનું ડીસા ડીસા છે લેર રસ્તો જૂના ડીસા સાંભળીને ગઢ રોડ। ચલો મળી આવ્યા તો આપણે આગળ તો ભાઈ આપણી વાત દુભાઈ તો માટલા ભાવ કોણ છે તો દાનું ગાડી છે એ બાજુ ખબર તમે કોણ છે એમ તો વાત કરી કોઈ નહીં બીજું તો અમને માહિતી ગયા ભાઈને વર્ધી છે તો દાવાનું આપણે સીધા સદરપુર ભાઈને દાવાનું હોય સદરપુર સદરપુર તો ભાઈ આગળ। તો મિત્રો આપણે જે લેકે જવાની જગ્યા પહોંચી ગયા, મને બધા બધા પાથરીને ઊંઘાડી દીધા મસ્ત। हाँ भाई सासरी में आई जाए चटासर में यहाँ दो सारे माइन बड़ा बड़ा चरम हुई थोड़ी माहौल तो मित्रों पास આપણે ગઢમાં આવી ગયા, ગઢમાં બેઠા એકલા, હાલ કોઈ છે નહીં તો એટલા રીતના લઈને બેઠા બસ સન્નાટા બોલ્યા। ગુરુવાર છે પૂનમ છે એટલે કોઈ છે નહીં હાલ એટલે એકલા રીતના બેઠા તો મળી આવે આગળના ગઢમાં। તો મિત્રો પહોંચવા જઈ આવી આપણે ખાલી ન્યા છૂટે સ્કૂલ એની વાર જઈ બેઠા છોકરા આવી લઈને નીકળીશું પાછા મડાણા। તો જો ખાલી છોકરા આવી બતાવું આખા પહેલી શું આવી બરાબર આ બધા છોકરા એનો પણ બતાવું છું છોકરાને। भाई जल्दी जल्दी बस जल्दी गाँव का डॉक्टर गैंग आवे आगे देश की बाहर ऊपर चपड़ी सी वीडियो बनावा आयो हमारी दिक्कत आगले कारो काटला ना से दक्का पकड़े गाड़ी एक जना मार लागी का दक्का ना जे ने वो आगे के लिए कवन बिहान का पाई हुआ आपका तेला तो गीत वाला हमारे ब्लूटूथ चालू करने दे मोबाइल में आ गया शुरू करता नहीं जाकर भाई से मार गए बता આપણે બમ્માઈનો ઉતારી મિલાઈ રમો તો રાતે બરાબર દાન બિહાર જાણે કાલે મસ્તી કરવા માટે વાતમાં ઉતારી મિલાઈ વલ્લાવાળો ફરવા જતો આ નીમ એને હેડે આવે। તો મિત્રો આપણે ઘરે આવી ગયા ને તમને એક મસ્ત કામ બતાવું પહેલાં તો કે આપણે ખેતરમાં હાલ ખાલી તમે જુઓ તમને એક ભાઈ કામ કરી મસ્ત બતાવું ખાલી તમે જુઓ આ જો ખાલી
આ કાલ જે મગફળી વાવરાણી છે એના ભાઈ ચારા બોધી બહુ સરસ કામ કરી ભાઈ. આ મગફળી વાવીએ કાલ જે ટ્રેક્ટર હેરતું હતું આ એનો ચારા બોધવાનું ચાલુ કરી નાખ્યું ભાઈ. સીધો બોધેલા જ પણ ખાલી આમ ઢાળીઓ નેક બનાવી કણા અંધારવાની અંધારી દે તો જો કેમ બાકી આપણા ભાઈની મોત છે. એમ તો બહુ મજૂરી કરી. શું કહું ભાઈ તમારું કોઈ કહેવું? એ ભાઈ કોઈ કહેવાની ઈચ્છા ખરી? ના ના કોક તો બોલો. ના ના બોલો બોલો યાર. અહીં તો ફરવા જતા ને યાદ ને અમદાવાદ તે તાની પાસે આવ્યા દાડે છે એવું એટલે પાછા આ પાછા આવ્યા એટલે લાગી આજો આ પાછા આવ્યા એટલે ઘણા બધા વાળા આવ્યા એટલે કોઈ મજૂરી ના કરવી પડે. તમે પાછા ઘરે આવ્યા અમદાવાદથી તે મજૂરી કરવાના વાળા આવી ગયા પાછા. એટલે અમદાવાદ મસ્ત ફરતા હતા તે આવી ગયા પાછા ઘેર એટલે આજે મજૂરી હવે જો કેમ બાકી. તો મિત્રો આજ પૂનમ હતી તો કોણ કોણ કઈ જગ્યાએ જોયું હતું તમે કઈ જગ્યાએ છે કોમેન્ટ કરજો. તો આજનો વ્લોગ આપણે આટલો પૂરો કરીએ. તો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીશું નવા વ્લોગમાં. જય માતાજી.